આજે હતો શનિવાર તો આપણે વહેલા તૈયાર થઈને નીકળી ગયા ઢટોસણ જવામાં અને ઢટોસણ વડા ગામમાં થરાની બાજુમાં આવેલું અને આ કોલેજની ઓળખાણ પડે તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આ પહેલું જ ગામ આવ્યું વખા અને પછી આવ્યું ગોઠડા અને પછી આવ્યું કંથેરિયા અને પછી આ આવ્યું રાજપુર અને આવ્યું દેવદરબા અને આ છે અમારા બનાસકાંઠાનો ગ્રીન ટાવર અને રસ્તામાં હતા ઘેટા બકરાનું ટ્રાફિક જામ અને આ આવ્યું અદગામ ને ઇન્દ્રમણા અને આ પહોંચી ગયા થરા અને થરામાં શું ત્યાં પણ ટ્રાફિક જામ અને આ સામે દેખાય છે થરા ગામનું પોલીસ સ્ટેશન અને થરાથી ઢટોસણ 5 કિલોમીટર છે અને આ આવ્યું વડા ગામ ને આ છે મંદિર તરફ જવાનો રસ્તો અને આપણે મંદિરે પહોંચતા જ પેલું લઈ લીધું શ્રીફળ અને આ છે મંદિર અને હવે આપણે જાશું મંદિરમાં. આપણે આવી ગયા અંદર ને આ છે શ્રીરામના ભગત હનુમાનજી અને પછી મેં કરી નાખ્યા 2 હાથ જોડીને દાદાના દર્શન અને શ્રીરામનું નામ લઈને આપણે દાદાના પ્રસાદમાં ચડાવી નાખ્યું શ્રીફળ અને આ છે પક્ષીઓ માટે ચબૂતરો અને આ છે પાણી પીવાની પરબ અને હવે આપણે જાશું અયોધ્યા નગરીના રાજા શ્રીરામ મંદિર તરફ. આ છે મંદિર ને આ બેઠા છે શ્રીરામ અને અહીંયા મોટો વિશાળ બગીચો છે અને નાના છોકરાઓ માટે રમવાનું પણ છે અને અહીંયા તમને બધા જ વૃક્ષો ઉપર રામ લખેલું જોવા મળશે અને અહીંયા આખી રામાયણના ફોટા લગાવેલા છે અને આ શ્રીરામની મૂર્તિ જોઈને એવું લાગે છે કે શ્રીરામ ખુદ આવીને ઉભા છે અને આપણે ચબૂતરાના નીચે થોડી વાર બેસીને આરામ કરી લીધો અને અતુલ ભાઈએ કર્યું બાઇક ચાલુ ને આપણે રિટર્ન જવા નીકળી ગયા અને વચમાં મળી ગયા મહેશભાઈ જે અમારા ભાઈબંધ છે અને એ પણ વડા ગામના જ છે અને એ પણ જતા હતા હનુમાનજીના મંદિરે અને પછી એમને મળીને આપણે નીકળી ગયા દિયોદર જવા માટે. અને આ તો આજનો આપણો નાનો મિની બ્લોગ ને તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરો. જય હનુમાન દાદા અને ફોલો કરવાનું ના ભૂલતા હો.